નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। વાત છે દેશમાં ફેલાતા ડ્રગ્સના ચલણને લઈને। અત્યારે 21મી સદીમાં યુવા પેઢી છે ટેકનોલોજી સાથે સંકળાયેલી છે, પરંતુ ઘણા ખરા યુવાઓ છે કે જે લોકો ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે। તો દેશમાં કોઈ રાજ્ય બાકાત નથી કે જ્યાં ડ્રગ્સનું સપ્લાય ન થતું હોય, ડ્રગ્સનું ચલણ ના જોવા મળતું હોય। એવું ગુજરાતમાં પણ જોવા મળે છે અને ખાસ તો નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં મોટો દરિયા કિનારો આપણને જોવા મળે છે અને સાથે સાથે અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થયા બાદ ડ્રગ્સનું જાણે કે વ્યાપલો વધી રહ્યો હોય સમગ્ર વિશ્વમાં તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં પણ ઘણી વખત ડ્રગ્સ પકડવાના કિસ્સા સામે આવ્યા છે, જેમાં એવું કહેવાય રહ્યું છે વિધાનસભા ગૃહમાં સ્વીકારવામાં આવ્યું છે કે ગુજરાતમાં હવે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને જિલ્લે જિલ્લે નશામુક્તિ કેન્દ્રો વિકસાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આવી વાત મૂકવામાં આવી છે વિધાનસભા ગૃહની અંદર। એનો મતલબ એ થાય છે કે ગુજરાતમાં યુવાઓ મોટા પ્રમાણમાં ડ્રગ્સના બંધાણી બન્યા છે અને તેમને ડ્રગ્સના જેવા નશીલા પદાર્થો મળી જાય છે। સવાલ ઘણા બધા થાય છે કે ગુજરાતમાં સરકાર દ્વારા ડ્રગ્સની સામે મહાયુદ્ધ છેડવામાં આવ્યું છે અને કહેવાય રહ્યું છે કે ઝીરો ટોલરન્સ નીતિ અમે અપનાવીએ છીએ। દાવા તો ઝીરો ટોલરન્સ નીતિના કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં જે ડ્રગ માફિયાઓનું નેટવર્ક છે આ નેટવર્ક પર આપણે નાબૂદ કરવામાં કેમ સફળ થતા નથી તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે અને એવું કહેવાય રહ્યું છે કે તંત્ર દ્વારા કાર્યવાહી કરાય ત્યારે પેડલરોને પકડવામાં આવતા હોય તેવી કાર્યવાહી, તો સાથે સાથે ડ્રગ્સ માફિયાઓ છે તેમની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવતું હોય છે। આ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હોય, ગુના નોંધવાની કાર્યવાહી હોય અને એવામાં આશ્ચર્યજનક આંકડો એ સામે આવ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 3727 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને એનો મતલબ એ થાય છે કે કાર્યવાહી થઈ રહી છે। તો કાર્યવાહી થાય છે તો પછી ગુજરાત રાજ્ય ડ્રગ્સ મુક્ત કેમ નથી બનતું તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। આ બધા જ સવાલો અને પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને યુવાઓને ડ્રગ્સથી બચાવવા માટે શું ઉપાય કરી શકાય છે તેને લઈને પણ ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।